અમદાવાદના અસારવામાં ધોરણ 5ના પુસ્તકો ઝડપાયા છે અને ભંગારમાં જતા આ પુસ્તકો ટ્રકમાંથી પકડાયા છે। કોંગ્રેસના કાર્યકર્તાઓએ પુસ્તક ભરેલી ટ્રક ઝડપી પાડી। પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે। તો આ અસારવાની ઘટના કે જ્યાં પુસ્તક હતા તે ભંગારમાં જઈ રહ્યા હતા અને ભંગારમાં જતા પુસ્તકો એક ટ્રકમાંથી મળી આવ્યા છે। કોંગ્રેસના કાર્યકરે પુસ્તકો ભરેલી જે ટ્રક હતી તે ઝડપી પાડી છે। શ્રીમદ ભગવદ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ 1ના જે પુસ્તકો હતા તે આ ટ્રકમાંથી ઝડપાયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ભૌમિક આપની સાથે જોડાઈ ચૂક્યા છે। જે ભૌમિક, જે ધોરણ 5ના પુસ્તકો હતા તે વિદ્યાર્થીઓને આપવાની જગ્યાએ ભંગારમાં જઈ રહ્યા હતા, સમગ્ર ઘટનાનો શું વધારે વિગત છે અને શું સમગ્ર હકીકત? પૃથા, આપને જણાવી દઉં કે ગુજરાત છે તે રોલ મોડેલ છે ને કહેવાય છે કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત, પણ અમદાવાદના અસારવા ચકલા 4 વિસ્તારની આગળ જે કહેવાય છે કે આ ટ્રકને પકડી પાડવામાં આવી છે અને આ ટ્રક છે તે ટ્રકમાંથી પંજાબ નંબરના પાસિંગના ટ્રકમાં આ પુસ્તકો લોડ થતા હતા। આ પુસ્તકો જે લોડ થતા હતા તે પણ હું દર્શાવવાનો પ્રયત્ન કરીશ। ખાસ કરીને જે પુસ્તક છે તેમાં આપને જણાવી દો કે ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંત ભાગ 1 એની સાથે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 આ તમામ પુસ્તકો કહેવાય છે કે ભંગારમાં લઈ જવાતા હતા પંજાબની ટ્રકમાં। ગણિત ગમ્મત આપ જુઓ છો કે ગુજરાત સરકારની વિનામૂલ્યે યોજના એટલે કે ફ્રી જે પુસ્તકો આપવામાં આવે છે તે સ્કૂલની જગ્યાએ અત્યારે આ ટ્રકમાં હતા। કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિકોને બાતમી હતી અને 3 દિવસથી તે લોકો સતત પ્રયાસમાં હતા અને આજે તે લોકોએ આમ આદમી પાર્ટી સહિતના લોકોએ પકડ્યા છે। ધીરેન્દ્રભાઈ, આપને પૂછીશ શું કઈ રીતના પકડવામાં આવ્યા અને ક્યાં ક્યાં પુસ્તકો છે? છેલ્લા 2-3 દિવસથી એક જાગૃત નાગરિકે મને ફરિયાદ કરી હતી કે પાંડેજી પાછળથી નવા પુસ્તકો ભંગારમાં જઈ રહ્યા છે, પણ સમય સંજોગોના હિસાબે હું અહીંયા ચેક કરવા ના આવ્યો। આજે એકાએક એક જાગૃત નાગરિકનો ફોન આવ્યો મારી પર કે પાંડેજી આજે ફરી ટ્રક લોડ થાય છે, તમારે જોવું તો આવી જાઓ। એટલે હું આવ્યો, પછી મેં પુસ્તકો ચેક કર્યા। એમાં મને એવું લાગ્યું કે જે ચાલુ પુસ્તકો છે અત્યારે હાલમાં જે ગરીબ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી વિનામૂલ્યે મળવા જોઈએ એ વિદ્યાર્થીઓને ન મળી અને એ વિદ્યાર્થીઓના પુસ્તકો ભંગારમાં જઈ રહ્યા છે। એટલે મેં અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશીને મેં જાણ કરી તત્કાલ અસરથી અને મેં કીધું આવું ભાઈ જોયું છે। એટલે એમણે બધી આગળની કાર્યવાહી માટે મને એમ કીધું કે તમે પોલીસને જાણ કરો। તો આમ આદમીના કાર્યકર જગદીશ વણઝારાએ પોલીસને 100 નંબર પર જાણ કરી અને પોલીસના કર્મચારીઓ મને એમ કહી ગયા કે તમે 2 ટ્રક રોકીને રાખો, એટલે મેં આ ટ્રક રોકીને રાખી છે। તો તમે જોઈ રહ્યા છો કે પોલીસને પણ બોલાવવામાં આવી છે અને પોલીસ કાફલો પણ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યો છે। અલગ અલગ લોકો છે તે આ પુસ્તકને ચેક કરી રહ્યા છે। ખાસ કરીને કહી શકાય કે જે રીતના સ્થિતિ છે તે પ્રમાણે હું આપને પૂછવા માંગીશ, આપનું નામ અને આ પુસ્તકો છે જે ભગવદ્ ગીતાના મૂલ્યો છે, સામાજિક વિજ્ઞાન છે, કઈ રીતના છે આખું? મારું નામ જયપાલસિંહ વાઘેલા, અસારવા વિધાનસભા સહપ્રભારી, આમ આદમી પાર્ટી। છેલ્લા 3 દિવસથી અમારા સ્થાનિક કાર્યકર્તા છે અને ફરિયાદ કરી રહ્યા હતા કે આ રીતનું અહીંયાથી પુસ્તકો જઈ રહી છે। અમે 2-3 દિવસ તપાસ કરી કે આ રિયાલિટી છે કે નહીં, શું છે શું નહીં। આજે પણ એ રીતે જ વહેલી સવારથી અમે બેઠેલા હતા અહીંયા। પછી અમને એમનો ફોન આવ્યો કે અત્યારે જઈ રહી છે। અમે આવ્યા તાત્કાલિક ધોરણે, બરાબર છે, તપાસ કરી તો નવી પુસ્તકોને એ લોકો ફાડીને રદ્દી બનાવી રહ્યા હતા, બીજી ટ્રકમાં ભરી રહ્યા હતા। અને તમે જોઈ શકો છો કે આ પુસ્તક છે એનું શું લખ્યું, પ્રથમ આવૃત્તિ 2021 અને પૂર્ણ મુદ્રા 2025 સુધી છે વેલિડિટી આની, બરાબર છે। અને જે પરચેસ કરનાર છે એ કહે છે સાંતેજથી લાવ્યો છું, મારી જોડે બિલ છે, ગેટ પાસ છે, આ છે તે છે। અમે 100 નંબર ઉપર અમારા અસારવા વોર્ડના પ્રમુખ છે આમ આદમી પાર્ટીના જગદીશભાઈ વણઝારા, એમને કીધું, એમને પણ ફોન આવ્યો, અમે પણ અહીંયા હાજર હતા। એમને કીધું, પછી પોલીસને કોલ કર્યો તો પોલીસવાળા આવ્યા। આપ જોઈ શકો છો કે સાતેજથી લાવવામાં આવ્યા છે। ફરી એકવાર તસવીર બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે બાળકોના હાથમાં પુસ્તક હોવા જોઈએ તે અમદાવાદના રસ્તા ઉપર છે। ગણિત ગમ્મત રાજ્ય સરકારની વિનામૂલ્યે પુસ્તક હેઠળનું પુસ્તક છે અને તે બાળકોના હાથમાં હોવાને બદલે આપ જોવો છો કે 2019-2020 થી લઈને 2025 ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ વિદ્યાયન સેક્ટર 10 ગાંધીનગર વતી નિયામક વિનયગીરી ગોસાઈ આ એક પુસ્તક છે। તેની સાથેનું પુસ્તક છે બીજું હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ, સામાજિક વિજ્ઞાન ધોરણ 8 રાજ્ય સરકારની વિનામૂલ્યે યોજના હેઠળનું પુસ્તક। એટલે કે જે પુસ્તકો બાળકના ભવિષ્યને બનાવે છે તે ભવિષ્યને રસ્તા ઉપર લાવી દીધું છે। કહેવાય છે કે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત,
પણ કઈ રીતના આગળ વધશે ગુજરાત તે પણ મોટો સવાલ છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે અમે પોલીસને જાણ કરી છે, પોલીસ કાફલો પણ અહીંયા પહોંચ્યો છે, હવે તપાસનો વિષય છે, ધીમે ધીમે તપાસ પણ શરૂ થઈ રહી છે. પૃથા. જી ભૌમિક, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે પુસ્તકો છે જે વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાના હોય, બાળકોને આપવાના હોય, તે પુસ્તક ભંગારમાં જઈ રહ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ પુસ્તક ભરેલી જે ટ્રક છે તે ઝડપી પાડી છે. પોલીસને આ સમગ્ર મામલે જાણ કરવામાં આવી. પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર વિનામૂલ્યે અપાતા પુસ્તકો ટ્રકમાંથી ઝડપાયા છે. 2 થી 3 દિવસથી મને ફરિયાદ મળતી હતી તે પ્રકારની વાત પણ કોંગ્રેસ નેતાએ કરી છે. જ્યારે કોંગ્રેસ નેતાનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો કે શું સમગ્ર હકીકત હતી, તેઓએ જણાવ્યું કે ઘણા દિવસથી આ પ્રકારે મને ફરિયાદ મળતી હતી, અમે ટ્રક ઝડપી પાડી છે. ત્યારબાદ પોલીસને પણ જાણ કરવામાં આવી. શ્રીમદ ભગવદ્ ગીતાના મૂલ્યો અને સિદ્ધાંતો ભાગ 1ના જે પુસ્તકો છે તે પણ આ પ્રકારે રદ્દીમાં જોવા મળ્યા હતા. બાળકોને જ્યારે ભણતર આપવાની વાત હોય છે ત્યારે મસમોટી પ્રશાસન તરફથી તો વાત કરવામાં આવતી હોય છે, પરંતુ આવી ઘટનાઓ છાશવારે સામે આવતી હોય છે. ક્યાંક બાળકોને મજૂરી કરાવવામાં આવે છે તો ક્યાંક બાળકોને આપવાના જે પુસ્તકો છે તે આ રીતે ભંગારમાં જતા પણ જોવા મળે છે. આ ઘટના અમદાવાદના અસારવાની કે ધોરણ 5ના પુસ્તકો જે છે તે ભંગારમાં જતા કોંગ્રેસના નેતાઓએ અટકાવ્યા છે. તો પોલીસની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને પોલીસે પણ આ સમગ્ર મામલે જે કામગીરી છે તે શરૂ કરી છે. અસારવાની પણ આ જ પ્રકારની એક ઘટના સામે આવી હતી કે જ્યાં બાળકોને મજૂરી કરાવવામાં આવતી હતી, એ પણ કોર્પોરેશન સંચાલિત શાળામાં. તો બીજી આ પ્રકારની ઘટના અસારવાની કે જ્યાં ધોરણ 5ના પુસ્તકો ઝડપાયા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ પ્રકારે જે ઘટના છે તે ઉજાગર કરી છે. આપણી સાથે દિગ્વિજયસિંહ પણ જોડાઈ ચૂક્યા છે. દિગ્વિજયસિંહ, ધોરણ 5ના જે વિદ્યાર્થીઓને આપવાના પુસ્તકો હોય છે તે ભંગારમાં જઈ રહ્યા છે. કોંગ્રેસના નેતાઓએ આ ટ્રક ઝડપી પાડી છે. આપની પ્રતિક્રિયા. પેલા તો આપના માધ્યમથી જે આ જાણવા મળ્યું છે એ એક તો પેલા તો આ તપાસનો વિષય આખો ક્યાંના છે, કેવી રીતે છે અને કઈ સંસ્થામાંથી, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને 24ના છે કે 25ના છે, એક આખા તપાસના વિષય મુજબ આ તપાસ ચાલે છે. એ મુજબ ખરેખર જો પ્રાથમિક શાળાના બાળકોના પુસ્તકો હોય ને હાલ જે 2025 મુજબના હોય તો જે બાળકોને મળવા જોઈએ ને બાળકો માટેના પુસ્તકો હોય તો આ રીતે જે કંઈ તપાસ, આની તટસ્થ તપાસ થાય અને જે કંઈ કાર્યવાહી કરવાની થાય એ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને ખરેખર બાળકોને જે પુસ્તકો આપવાના છે એ ખરેખર એ બાળકો સુધી પહોંચ્યા છે કે કેમ અને બાળકોને આપ્યા છે કે કેમ, એ એક તપાસનો વિષય છે. અને જે કંઈ વ્યક્તિઓ આમાં ક્યાં લઈ જાય છે, પશ્ચિમ આપવામાં અથવા બીજી જગ્યાએ દેવા માટે કે શું છે, એ ખરેખર આખો તપાસનો વિષય થાય. અને આની ગંભીરતા લઈ અને આવા જો બાળકોના પુસ્તકો બારોબાર વેચવામાં આવતા હોય તો એ ખૂબ ગંભીર બાબત કહેવાય. અને આની તટસ્થ તપાસ થાય એવી રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી મારી માંગણી. જી દિગ્વિજયસિંહ, આ પ્રકારની ઘટનામાં કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? કારણ કે ઘણી બધી પુસ્તકો છે જે બાળકોને મળવી જોઈએ પરંતુ તે ભંગારમાં જઈ રહી છે. ખરેખર તો એ શું છે હકીકત એની તપાસના અંતે જ આ વસ્તુ થાય ને આની તટસ્થ તપાસ થાય. અને પછી જે કંઈ દોષિત ખરેખર એ 24ના છે, 25ના છે, અગાઉ એ ક્યારે આ પાઠ્યપુસ્તકો ક્યાં આ વિભાગ દ્વારા આપવામાં આવ્યા અને કયા વિભાગ દ્વારા એ આ જેની પાસે જેની જવાબદારી હોય એ વ્યક્તિ દ્વારા કયા કારણે આ આપવામાં આવ્યા છે એ ખરેખર જોવામાં આવે અને એની કાર્યવાહી કરવામાં આવે એ ખૂબ જરૂરી છે. જી દિગ્વિજયસિંહ, જે રીતે આપ જણાવી રહ્યા છો કે આ પુસ્તક 2025ના છે, 24ના છે, તો તેમાં એવું હતું કે ભગવદ્ ગીતાના સિદ્ધાંત અને મૂલ્યો ભાગ 1, તો તે શું દર વર્ષે પુસ્તકો બદલાય છે ખરી? આમાં ગણિત, ગમતના પણ પુસ્તકો છે, તો શું તે દર વર્ષે પુસ્તકો બદલાતા હોય છે વિદ્યાર્થીઓને જે આપવાના હોય છે તે? જે દાખલા તરીકે જે જરૂરિયાત વગરના કદાચ વધુ આવ્યા હોય ને વધુ પડ્યા હોય અને પરત ના કર્યા હોય, અથવા દાખલા 24ની અંદર પાઠ્યપુસ્તકો જે છે એ 24ની જે માંગણી પત્રકો હોય એ 24 મુજબ આપ્યા હોય છે. અને પછી અમુક જે પુસ્તકો આપ કહો છો ભાગવત ગીતા કે આ છે એ હજી આ વર્ષથી શરૂ થાય છે. જે આ પુસ્તકો છે એ આ વર્ષથી આપવા માટેની શરૂઆત થવાની છે. અને એ જે પુસ્તકો જે છે એ ખરેખર શું છે એ આખો તપાસ જોયા પછીની આખી આ વિષય છે. ક્યાંના છે, શું છે, આખો 1-2 પુસ્તક જોઈને આપણે કોઈ નિર્ણય ના કરી શકીએ. એના માટેની ખરેખર આખી તપાસ થશે એટલે ખરેખર આ બધું આપણે જોવામાં આવશે.
જી જી દિગ્વિજયસિંહ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. તો પાઠ્યપુસ્તક મંડળ તપાસ કેવી રીતે થાય અને આ સમગ્ર જે ઘટનાક્રમ સામે આવ્યો છે તેની પણ તપાસ થાય તેવી માંગ કરી છે.